સભ્ય પણ ભાજપની સામે લડતા હતા અને ભૂતકા થોડા દિવસો પહેલા આક્ષેપો પણ થયા હતા. શું કહેશો? એ ધારાસભ્ય સોમનાથના છે, અહીંયાનો તો એ દીકરો છે. આ વિસ્તારના ધારાસભ્ય છે જ નહીં, એટલે અમારા માટે અહીંયા ધારાસભ્ય છે જ નહીં. પણ એમણે જે વાણી વિલાસ કર્યો, બરોબર, એ વાણી વિલાસના કારણે મને 10% મત એમને વધ્યા. અને એ જે વાણી વિલાસ કરે એટલે મારે એનો જવાબ દેવો એવું છે જ નહીં. હું હંમેશા મારા વિરોધીઓને ક્યારેય જવાબ દેતો જ નથી, પરિણામથી જ મારો જવાબ હોય. 100% રાજેશભાઈ, એવા ક્યાં કામો છે તમારા ડ્રીમ પ્રોજેક્ટ કે જે ચોરવાડ નગરપાલિકામાં તમે કરશો આવતા દિવસો? ખાસ કરીને જ્યારે મારા વતનને મેં વચન આપ્યા હતા ને એની અપેક્ષા છે જે મારી પાસે કે ચોરવાડ બંદર બને અને હોલિડે કેમ્પનો વિકાસ થાય તો આ ગામમાં રોજીરોટી વધે અને પ્રવાસન ક્ષેત્રે ગામનો વિકાસ થાય, એ અપેક્ષા હતી. વાલમાં એ બધું પડ્યું જ છે. નગરપાલિકા બન્યા પછી વાલ ધીમે ધીમે ખુલી જશે એવું હું તમારા વતી એમને વચન આપું છું. જી, ચોક્કસથી. તો આ હતા રાજેશ ચુડાસમા કે તેણે પોતે એવું કીધું છે કે જે રીતે ચોરવાડનો જે વિકાસ કરવાનો છે તે મારું પ્રથમ અગ્રિમતા રહે છે અને જે ચોરવાડની રોજગારી અને ટુરિઝમને વિકસાવવાનું છે તેને પ્રાધાન્ય આપવામાં આવશે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, ચોરવાડ. આજ ભરૂચની જો આપણે વાત કરીએ, ભરૂચના હાંસોડ તાલુકા પંચાયતની પંડવાઈ બેઠક પર યોજાયેલ પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. કોંગ્રેસના ધવલ પટેલે ભાજપના મનીષ પટેલને પાતળી સરસાઈથી હરાવ્યા. ધવલ પટેલ ભાજપના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના ભત્રીજા છે. તો સુરતના ઉમરપાડાના ધાણાવડ બેઠક પર ભાજપના ઉમેદવાર દીપિકા વસાવાની જીત થતા કાર્યકર્તાઓએ ફટાકડા ફોડ્યા. દીપિકા વસાવા 1094 મતોથી વિજયી બન્યા છે. સાવરકુંડલાના વોર્ડ નંબર 1 ની પેટા ચૂંટણીમાં એક બેઠક પર ભાજપની ભવ્ય જીત થઈ. આ તરફ હાલોલનું પરિણામ જાહેર થયું છે. હાલોલ નગરપાલિકા વોર્ડ નંબર 1 માં ભાજપના 2 ઉમેદવારો જીત્યા, જ્યારે વડનગર નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં ભાજપના 1 ઉમેદવારની જીત તો કોંગ્રેસે 1 બેઠક કબજે કરી લીધી. તો બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 3 ના તમામ ભાજપના ઉમેદવારોની ભવ્ય જીત થઈ. તમામે મતદારોનો આભાર માન્યો. આ તરફ બાવળા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ફાળે 14 તો કોંગ્રેસે 13 સીટ પર, જ્યારે 1 સીટ પર બીએસપીએ કબજે કરી લીધી છે. તો પાટણના ચાણસ્મા નગરપાલિકામાં અપસેટ સર્જાયો છે. ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા પુરુષોત્તમ પટેલે વોર્ડ નંબર 5 માંથી અપક્ષ ઉભા રહેતા જીત હાંસલ કરી લીધી, જ્યારે જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં ભાજપના અમીશ વાઘેલાએ ભાજપનો ઝંડો ગાળી દીધો છે. કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં અપક્ષનો દબદબો જોવા મળ્યો. અપક્ષના 4 ઉમેદવારો અહીંયા વિજેતા થયા છે. તો ગોંડલની સુલતાનપુર બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપની મહિલા ઉમેદવારનો વિજય થયો છે. વર્ષા ગોંડલિયાનો 2263 મતથી ભવ્ય વિજય થયો. આ તરફ આણંદના ખંભાતની ઉંદેલ ગ્રામ પંચાયતની વિભાગ 2 ની પેટા ચૂંટણીમાં ભાજપે બાજી મારી લીધી. ભાજપ ઉમેદવાર રમેશ પરમારનો 1304 વોટથી વિજય થયો. આ તરફ જસદણના વોર્ડ નંબર 2 માં ભાજપના 4 ઉમેદવારોની ભવ્ય જીત થઈ છે. 4 અલગ અલગ તસવીરોમાં આપણે બતાવી રહ્યા છે. ક્યાંક વિજયની ખુશી જોવા મળી રહી છે, તો ક્યાંક ખુશીમાં ઉન્માદમાં આંસુ પણ ઉમેદવારોના આંખોમાં જોવા મળી રહ્યા છે, તો ક્યાંક વિજય સરઘસ પણ નીકળી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. અમરેલીના ચલાલામાં કોંગ્રેસને ધોબી પછાડ આપી અને જેવી કાકડિયાએ મેળવી છે ભવ્ય જીત. તમામ 6 વોર્ડમાં ભાજપના ઉમેદવારો જીતતા ભાજપે સરઘસ કાઢ્યું છે. આ તરફ ભાવનગરની મનપાની વોર્ડ નંબર 3 ની બડવા 2 માં અમરસિંહ ચુડાસમાએ ભવ્ય જીત મેળવી અને ભાજપનો ભગવો લહેરાવ્યો, જ્યારે કોડીનારમાં ભાજપે 30 વર્ષથી અવિરત શાસન જાળવવામાં આગેકૂચ કરી છે. 7 વોર્ડની તમામ 28 બેઠકો ભાજપના કબજે આવી ગઈ છે. ભાજપના 4 ઉમેદવારો પહેલાથી જ બિનહરીફ ચૂંટાયા હતા અને ડાંગની 1 સીટ પર યોજાયેલ પેટા ચૂંટણીમાં પણ ભાજપે સફળતા હાંસલ કરી. જિલ્લા પંચાયતની કડમાળ સીટ પર ભાજપના ઉમેદવાર લતાબહેન લોતિયાએ જ્વલંત વિજય મેળવ્યો છે. તો મહીસાગરના બાલાસિનોર નગરપાલિકામાં 12 સીટો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. 9 સીટ પર કોંગ્રેસે દાવેદારી નોંધાવી છે, જ્યારે 1 સીટ પર બહુજન સમાજ પાર્ટીની જીત થઈ છે અને એનસીપીની 2 સીટો પર જીત થઈ છે. નર્મદાના ડેડિયાપાડાની ઝાંક સીટ પરના 9 બૂથોનું પરિણામ જાહેર થયું છે. ઝાંક સીટ આમ આદમી પાર્ટીએ ભાજપ પાસેથી છીનવી છે. તો મહીસાગરની સંતરામપુરમાં 6 વોર્ડના 24 ઉમેદવારોમાંથી ભાજપના 15 ઉમેદવારો જીત્યા, જ્યારે વડોદરાની કરજણ નગરપાલિકાની 12 બેઠકોમાંથી 11 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો છે.